વડોદરા ડભોઈમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે। કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારો બેસડવાના મુદ્દે બબાલ થઈ। મારામારી દરમિયાન બંને પક્ષના કાર્યકરોને નાની મોટી ઇજાઓ થઈ છે। બંને પક્ષોની મારામારીને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના બાણજ તાલુકા પંચાયતના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બબાલના દ્રશ્યો જોવા મળ્યા। તો ડભોઈમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। તાલુકા પંચાયતના ઉમેદવાર કે જેમણે ફોર્મ પરત ખેંચ્યું અને તેને લઈને આ બબાલ થઈ છે। તો અહીંયા પણ ખેલ પડી ગયો અને જે રીતે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ફોર્મ પરત ખેંચ્યું અને છેલ્લી ઘડીએ આ ફોર્મ પરત ખેંચતા ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા હતા અને આક્ષેપો કર્યા। પોલીસે રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો। મારામારીના દ્રશ્યો અને આપ જુઓ, પોલીસ વચ્ચે પડીને આ લોકોને છોડાવવાની કોશિશ પણ કરી। નાની મોટી ઈજાઓ થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે હવે આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે, જેને લઈને હાલ તાલુકા પંચાયતની અંદર આપ જોઈ રહ્યા છો મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે સામે આવી ગયા હતા। કારણ કે કોંગ્રેસના જે અનેક જે લોકો ઉમેદવારો હતા એમને ફોર્મ પરત ખેંચવાની અહીંયા તજવીજ હાથ ધરી હતી। સાથે સાથે ધારાસભ્ય શૈલેષ મહેતાનું અહીંયા આવવું અને સાથે તે એની બાજુની જે કાર્યકર્તાઓ સાથે હતા જેમાં બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મારામારીમાં આખો મામલો પરિચિત થયો હતો। સમગ્ર મામલે હાલ પોલીસ આવી ગઈ છે। પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે હવે આવનારા સમયની અંદર કેવા પ્રકારનો ચૂંટણીનો જંગ જામશે એ જોવાનું રહેશે। પરંતુ હાલ તો પોલીસે હાલ બંને પક્ષોને સમજાવીને જે અત્યારે મામલો થાળે પાડ્યો છે, પરંતુ આ મામલો કેટલા દિવસ થાળે પડશે એ આગામી દિવસોમાં જ ખબર પડી શકશે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।